સાંજનો સમય હતો. લાહોરની જેલમાં ઠંડી હવા વહેતી હતી, પરંતુ એ ઠંડી હવાની સામે ઊભો હતો એક એવો યુવક જેની આંખોમાં માત્ર એક જ આગ સળગી રહી હતી, આઝાદીની. હાથમાં હથકડી, ચહેરા પર સ્મિત અને હોઠ પર માત્ર એક જ શબ્દ, ઇન્કલાબ જિંદાબાદ. 23 વર્ષની ઉંમરે જે માણસે મૃત્યુને પણ હસીને સ્વીકારી લીધું, તેનું નામ હતું ભગતસિંહ. પરંતુ દોસ્તો, તમે જાણો છો ફાંસી આપ્યા પછી શું થયું હતું? કેમ અંગ્રેજોએ રાત્રે જ ગુપ્ત રીતે ત્રણેયના મૃતદેહને અડધા બળેલી હાલતમાં નદીમાં ફેંકી દીધા? આજની આ કહાની એ ફક્ત એક ક્રાંતિકારીની નહીં, પણ એ રાત્રે લખાયેલ એવા અધૂરા ઇતિહાસની છે જેને આજ સુધી બહુ ઓછા લોકો જાણે છે. 23 માર્ચની ઠંડીથી ભરેલી સાંજ હતી. લાહોર જેલના મુખ્ય અધિક્ષક મેજર પીડી ચોપડા 3 યુવા નોજવાનોને લઈને ફાંસીના તખ્તાની તરફ આગળ વધી રહ્યા હતા. જેલમાં ઘણા લોકો આશ્ચર્યચકિત હતા, કારણ કે ફાંસી સામાન્ય રીતે સવારે જ આપવામાં આવતી હતી, પરંતુ આ ફાંસી સાંજે આપવામાં આવી રહી હતી કે જ્યારે સૂરજ ઢળી રહ્યો હતો. ફાંસીના ફંદાની તરફ આગળ વધી રહેલ આ માણસ તે સમયે ભારતના સૌથી પ્રખ્યાત લોકોમાંનો એક બની ગયો હતો, કારણ કે તેનું નામ હતું ભગતસિંહ, જે 23 વર્ષની ઉંમરે પોતાના દેશ માટે ખુશી ખુશી ફાંસી પર ચડવા જઈ રહ્યા હતા. ભગતસિંહની સાથે સાથે તેમના બીજા 2 સાથી સુખદેવ અને રાજગુરુ પણ ચાલી રહ્યા હતા. પહેલા તો આ ત્રણેય અંગ્રેજી સરકારને કહ્યું કે તેઓ રાજકીય કેદી છે અને તે માટે અમને ફાંસી પર ચડાવવાને બદલે ગોળી મારવામાં આવે. પરંતુ બ્રિટિશ સરકારે આ વાતને નકારી કાઢી અને નક્કી કર્યું કે તેમને ફાંસી જ આપવામાં આવે. થોડા સમય પછી ત્રણેયને ફાંસીનો ફંદો પહેરાવવામાં આવ્યો. તે પછી સાંજે 7:33 જલ્લાદે એક એક કરીને ત્રણેયના ફાંસીના તખ્તાના લીવર ખેંચી લીધા. ઘણા સમય સુધી ત્રણેયના મૃતદેહને લટકતા રહેવા દેવામાં આવ્યા. ભારતમાં ક્રાંતિ લાવવા માંગતા ત્રણેય મહાન ક્રાંતિકારીઓને અંગ્રેજોની સરકાર દ્વારા ફાંસી આપી દેવામાં આવી. હવે મોટાભાગના લોકો આ જ કહાની વિશે જાણે છે, પરંતુ ફાંસી આપવાની આ કહાની સાથે જ એક એવી દાસ્તાન પણ જોડાયેલી છે જેને ઘણા લોકો નથી જાણતા, કારણ કે ફિલ્મોથી ઇતિહાસને જાણનારા લોકોને જે બતાવવામાં આવે છે તે જ સાચું લાગે છે. આ કહાની છે ભગતસિંહને ફાંસી આપ્યા પછી શું થયું. તે રાત્રે સતલુજ નદીના કિનારે અંગ્રેજો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની લાશને અડધી બળેલ હાલતમાં કેમ મૂકી ગયા? કેમ અંગ્રેજોએ તેમને નિર્ધારિત તારીખના એક દિવસ પહેલા જ ફાંસી આપી દીધી? દોસ્તો, જ્યારે ભગતસિંહને ફાંસીની સજા સંભળાવવામાં આવી ત્યારે દેશભરમાં ભારે હોબાળો મચી ગયો, કારણ કે ભગતસિંહ એવા નેતા બની ગયા હતા જેમને બધા લોકો અંગ્રેજોની ચંગુલથી આઝાદ જોવા માંગતા હતા. અને આ જ કારણ છે કે જ્યારે તેમને ફાંસી આપવાની વાત આવી ત્યારે ડરને કારણે અંગ્રેજોની સરકારે પોતાની જ કોર્ટના વિરુદ્ધ જવાનું નક્કી કરી લીધું. તેમની ફાંસીની તારીખ હતી 24 માર્ચ, પરંતુ અંગ્રેજોએ તે પહેલા જ ફાંસી આપવાનું વિચારી લીધું. અને અંગ્રેજો આ એટલા માટે કરી રહ્યા હતા કે જેથી તેમની ફાંસીના દિવસે લોકો ભેગા થઈ અને દેશભરમાં અશાંતિ અને આંદોલનો ન કરી દે. કારણ કે ભગતસિંહે જે કામ કર્યા હતા જેલની અંદર રહીને કે જેલની બહાર, તે કામોએ મોટા પાયા પર દેશના લોકોને એક કરી દીધા હતા. પરંતુ ભગતસિંહે એવું તો શું કર્યું હતું? તો દોસ્તો, અંગ્રેજો અને ભગતસિંહ વચ્ચે ઘણા લાંબા સમયથી તણાવો ચાલતા હતા. ભગતસિંહની સૌપ્રથમ વર્ષ 1927માં ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તેમણે કાંકોરી કાંડને સમર્થન આપતો એક લેખ લખ્યો હતો, પણ બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા. આ પછી તેમની ધરપકડ કરવામાં આવી 8 એપ્રિલ 1929ના રોજ, જ્યારે તેમના સાથી બટુકેશ્વર દત્ત સાથે મળીને તેમણે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકી દીધો હતો. આ બોમ્બ તેમણે એટલા માટે ફેંક્યો હતો કારણ કે તે સમયે અંગ્રેજી સરકાર 2 કાયદા બનાવવા જઈ રહી હતી, જેમાંથી એક કાયદો હતો કે લેબર યુનિયન એટલે કે મજૂર સંઘ હડતાળ નથી કરી શકતું, અને બીજા કાયદા હેઠળ અંગ્રેજો કોઈ પણ વ્યક્તિને કેસ દાખલ કર્યા વિના પણ તેની ધરપકડ કરી શકે છે. આ પછી જ્યારે ભગતસિંહને બટુકેશ્વર દત્તની સાથે ગિરફ્તાર કરવામાં આવ્યા ત્યારે તેમના પર કેસ ચલાવવામાં આવ્યો. ભગતસિંહને આ કેસમાં એટલે કે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી. પરંતુ આ વચ્ચે તેમની વિરુદ્ધ એક એવો કેસ ચલાવવામાં આવ્યો જેમાં તેમણે પંજાબના નેતા લાલા લજપતરાયની હત્યાનો બદલો લીધો હતો. ખરેખર 17 નવેમ્બર 1928ના રોજ સાયમન કમિશનનો વિરોધ કરી રહેલ પ્રખ્યાત નેતા લાલા લજપતરાયને અંગ્રેજોએ લાકડીઓથી મારી મારીને તેમની હત્યા કરી નાખી હતી, અને આ લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો જેમ્સ કોર્ટે. તેથી ભગતસિંહ સહિત તેમના બધા ક્રાંતિકારી સાથીઓએ મળીને લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવાનું વિચાર્યું. પછી ભગતસિંહ, સુખદેવ અને ચંદ્રશેખર આઝાદે મળીને જેમ્સ સ્કોટને મારવાની પ્લાનિંગ કરી.
પરંતુ ભૂલથી તેમણે સ્કોટની જગ્યાએ સાન્ડર્સની હત્યા કરી નાખી. જ્યારે ભગતસિંહે સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો ત્યારે તેમણે એ પિસ્તોલ પણ જમા કરાવી કે જેનાથી તેમણે સાન્ડર્સ પર ગોળીઓ ચલાવી હતી. આ પિસ્તોલના આધારે તેમના પર કેસ ચાલ્યો અને પછી કોર્ટે તેમને આ કેસના લીધે ફાંસીની સજા સંભળાવી. ત્યાર પછી જેલમાં ભગતસિંહે કેદીઓ પરના અત્યાચારનો વિરોધ કરવા માટે ભૂખ હડતાળ શરૂ કરી. આ હડતાળ તેમણે 1 કે 2 મહિના નહીં પરંતુ 116 દિવસ એટલે કે લગભગ 4 મહિના સુધી કરી. આખરે બ્રિટિશ સરકારે ઝૂકવું પડ્યું. આ રીતે બ્રિટિશ સરકાર સામે ભગતસિંહે લડવાનું છોડ્યું નહીં અને તેમની આ વાતે ભગતસિંહને લોકોમાં પ્રખ્યાત કરી દીધા. તેઓ એક હીરો બની ગયા. આ કારણોસર બ્રિટિશ સરકાર ઈચ્છતી હતી કે તેમને એવી રીતે ફાંસી આપવામાં આવે કે લોકોને ખબર ન પડે. 23 માર્ચની સાંજે ત્રણેય ક્રાંતિકારીઓને તેમની જેલની રૂમમાં જવાનું કહેવામાં આવ્યું. જ્યારે તેમણે પૂછ્યું કે શા માટે, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આવો આદેશ આવ્યો છે. ત્યારબાદ સાંજે 7:33 ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસી આપી દેવામાં આવી. જો કે અસલી કહાની શરૂ થઈ ફાંસી આપ્યા પછી. અંગ્રેજોએ તેમના ઘૃણાસ્પદ કૃત્ય એટલે કે ઘિનોની હરકત શરૂ કરી દીધી. ઘિનોની હરકત હતી ત્રણેય ક્રાંતિકારીઓના અંતિમ સંસ્કારને લઈને. ખરેખરમાં અંગ્રેજોએ નક્કી કર્યું હતું કે ફાંસી આપ્યા પછી મૃતદેહો પરિવારોને સોંપવાને બદલે અંતિમ સંસ્કાર જેલમાં જ કરવામાં આવશે. પરંતુ અંગ્રેજો કોઈ પણ પ્રકારના આંદોલન કે વિરોધનું જોખમ લેવા માંગતા ન હતા. તેથી છેલ્લી ઘડીએ નક્કી થયું કે જેલની બહાર ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હવે દોસ્તો, કોઈને આ વિશે ખબર ન પડે તે માટે જેલમાં જ રાત્રે પાછળની દિવાલને તોડી નાખવામાં આવી અને પછી અહીંથી એક ટ્રકને અંદર લઈ જવામાં આવ્યું. આ પછી ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસીના તખ્તા પરથી નીચે ઉતારી તેમના શરીરના ટુકડા કરીને તેમને કોથળાઓમાં ભરવામાં આવ્યા. પછી આ કોથળાઓ જમીન ઉપર ઘસેડીને લઈ જવામાં આવ્યા અને ખૂબ જ ખરાબ રીતે લઈ જઈ ટ્રકમાં ફેંકી દેવામાં આવ્યા. ત્યારબાદ આ ટ્રકને ઝડપથી રાવી નદી તરફ લઈ જવામાં આવ્યો. અંગ્રેજોએ પહેલાથી નક્કી કર્યું હતું કે તેમના અંતિમ સંસ્કાર રાવી નદી પાસે કરવામાં આવશે, પરંતુ તે સમયે રાવી નદીમાં પાણી ઓછું હોવાને કારણે ટ્રકને સતલુજ નદીની તરફ લઈ જવામાં આવ્યો. હવે અહીં તમને એક વાત જણાવવામાં આવે કે ભગતસિંહનો પરિવાર કે ત્રણેય ક્રાંતિકારીઓનો પરિવાર આ સમયે તેમની સાથે ન હતો, કારણ કે અંગ્રેજો આ બધું કામ ગુપ્ત રીતે કરી રહ્યા હતા. મંથનનાથ ગુપ્તા તેમના પુસ્તક હિસ્ટ્રી ઓફ રિવોલ્યુશનરી મુવમેન્ટમાં લખે છે કે સતલુજ નદીના કિનારે 2 પૂજારીઓ તેમના મૃતદેહોની રાહ જોઈ રહ્યા હતા. ત્યાર પછી ત્રણેયના મૃતદેહને ચિતા પર મૂકીને આગ ચાપી દેવામાં આવી. જેમ જ મૃતદેહ અડધા સળગી ગયા ત્યારે સળગતી ચિતાની આગ ઓલવી નાખી અને અર્ધ બળેલા મૃતદેહોને સતલુજ નદીમાં ફેંકી દેવામાં આવ્યા. જેમ જ પોલીસ અને પૂજારી ત્યાંથી જતા રહ્યા એટલે ગામના લોકો પાણીની અંદર ઘૂસી ગયા. તેમણે અડધા બળી ગયેલા શરીરના ટુકડાને પાણીમાંથી બહાર કાઢી અને પછી યોગ્ય રીતે તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. આ રીતે ભગતસિંહ અને તે બંને ક્રાંતિકારીઓના 2 વાર અંતિમ સંસ્કાર થયા. પરંતુ વિચારવા જેવી વાત છે કે અંગ્રેજોએ મૃતદેહોને અડધા બળેલા જ કેમ છોડી દીધા? તો જુઓ, તેમણે અંતિમ સંસ્કાર કર્યા રાત્રે અને તેઓ ઈચ્છતા ન હતા કે સવાર થતા થતા ચિતામાંથી નીકળતો ધુમાડો શંકાનું કારણ બને. તેથી જ્યારે તેઓએ જોયું કે મૃતદેહો સંપૂર્ણપણે નથી બળ્યા ત્યારે તેઓએ ઉતાવળમાં અડધા બળેલા મૃતદેહોવાળી જે ચિતા હતી તેને ઓલવી અને ઓલવ્યા પછી તેઓએ તે જ સ્થિતિમાં મૃતદેહોને નદીમાં ફેંકી દીધા. તેથી જ દોસ્તો, ફાંસી આપવાના બીજા દિવસે સમગ્ર લાહોરમાં તેમની યાદમાં હડતાળ પાડવામાં આવી. ઉદા ગુંબજથી એક શોકયાત્રા કાઢવામાં આવી. 3 મિલ લાંબી શોભાયાત્રામાં હજારો હિન્દુઓ, મુસ્લિમો અને શીખોએ ભાગ લીધો. પુરુષોએ તેમના હાથમાં કાળી પટ્ટીઓ પહેરી જ્યારે સ્ત્રીઓએ વિરોધમાં કાળી સાડી પહેરી. 3 કલાક પછી ફૂલોથી ભરેલા 3 શબપેટીઓ શોભાયાત્રાનો ભાગ બન્યા. અંગ્રેજોએ ઘણી કોશિશ કરી હતી કે ભગતસિંહના મૃત્યુને લોકો ભૂલી જાય અથવા નોટિસ ના કરે, પરંતુ લોકોએ ભગતસિંહના બલિદાનને પૂરું સન્માન આપ્યું. પછી ભગતસિંહના મૃત્યુના 16 વર્ષ 4 મહિના અને 23 દિવસ પછી ભારત દેશ આઝાદ થયો અને અંગ્રેજોને કાયમ માટે અહીંથી જવું પડ્યું. તો દોસ્તો, આ હતી કહાની કે ભગતસિંહ સાથે તેમના મૃત્યુ પછી કેવું વર્તન કરવામાં આવ્યું. અંગ્રેજોએ તેમના મૃતદેહ સાથે કેવું વર્તન કર્યું અને તેમની સાથે તે 2 ક્રાંતિકારીઓ સાથે પણ કેવું વર્તન કરવામાં આવ્યું. અંગ્રેજોએ વિચાર્યું કે તે ત્રણેયને મારીને આઝાદીની જ્યોત બુઝાવી દેશે, પણ તેમને શું ખબર, જ્યાં ભગતસિંહ જેવા દીવા જન્મે છે ત્યાં અંધકાર ક્યારેય ટકતો નથી. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ 3 નામ જેઓએ પોતાના લોહીથી આઝાદીનો એવો ઇતિહાસ લખી દીધો કે જેને આજે 1 સદી પછી પણ કોઈ બુઝાવી નથી શક્યું. તેમની કહાની ફક્ત ઇતિહાસ નથી, એ દરેક ભારતીયના રગમાં વહેતી હિંમતની યાદ છે.